विद्यार्थी मित्रों नमस्कार, गुड आफ्टरनून। बीएससी सेमेस्टर 3 માં 2020 માં આવેલા દરેક વિદ્યાર્થીઓનું મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન સાયન્સ કોલેજ મહેસાણા અને ડિપાર્ટમેન્ટ ऑफ केमिस्ट्री वती सहृदय दिल से हार्दिक स्वागत है। मुझे जो आपका टॉपिक पढ़ाना है वो है CCCH 301 पेपर में एसिड बेस की प्रॉपर्टीज, और वो ऑर्गेनिक केमिस्ट्री में आता है। वो है एसिड बेस, कौन से एसिड है कौन से बेस है, वो सारी बातें इस चैप्टर में कौन कौन से एसिडिक कंपाउंड्स है, कौन कौन से बेसिक कंपाउंड्स है, फिजिकल प्रॉपर्टी एज वेल एज केमिकल प्रॉपर्टीज, और ऑर्गेनिक केमिस्ट्री में उसकी स्ट्रेंथ, वीकनेस और उसके बारे में आप सभी विद्यार्थी मित्रों को ये एक लेक्चर के रूप में, फर्स्ट लेक्चर ऑफ CCCH P01 CCCH P01 यूनिट नंबर 2 acid base एसिड અને બેઝની ગુણધર્મો। તો દરેક વિદ્યાર્થી મિત્રો લેક્ચરમાં એસિડ કેને કહેવાય, બેઝ કેને કહેવાય એ તમે બધા ભણી જ ગયા છો। તો એસિડ એટલે કેવા સંયોજન છે? જે એસિડ સ્વાદે ખાટા હોય છે, ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, અને એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી, કોઈ પણ ધાતુ સાથે, અને દાખલા તરીકે Fe+HCl લ્યો, બરાબર સાહેબ? આમાં તમે કયો ને તો નો સમજાય, પણ આવી રીતના સમજાવો ને તો સમજાય। Fe+HCl gives FeCl2 H2। કહેવાનો મતલબ એ છે SnHCl રિડક્શન કરવા માટે, બરાબર, તમારે જેની જરૂર પડે છે એ સાહેબ HCl છે, એને આપણે ટેસ્ટ કરાય ના ન કરાય, બરાબર? તો HCl છે એ એસિડ કેમ છે, H2SO4 એસિડ કેમ છે? આ બધા બહુ સ્વાદે ખાટા હોય છે, બરાબર? સ્વાદે એસિડ છે એ કેવા હોય છે? સ્વાદે ખાટા હોય છે। ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે છે? લાલ બનાવે છે। બેઝ છે, આ એસિડની પ્રોપર્ટી હતી, નીચે લખું છું બેઝ છે, બરાબર? એ કેવા હોય છે? સ્વાદે તુરા હોય છે। લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે, બરાબર? અને પોતાનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બીજાને આપી, એસિડને આપી કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ બનાવે છે। આ જે બોન્ડ છે એ કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ કહેવામાં આવે છે। તો આ બધા ભૌતિક ગુણધર્મો હતો વિદ્યાર્થી મિત્રો। હવે હું તમને જે આપવા જઈ રહ્યો છું એ સૌથી પહેલા જે ડેફિનેશન આપી અર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે, અર્હેનિયસની આપણે વાત કરી લઈએ, બરાબર? કે અર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે જે ડેફિનેશન આપી છે એ ડેફિનેશનમાં એસિડ કેને કહેવાય, એસિડની વ્યાખ્યા આ પ્રમાણે જોવામાં આવે છે, બરાબર? અર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે 1910 આજુબાજુ આપેલી છે। અર્હેનિયસના મત પ્રમાણે, બરાબર, અર્હેનિયસના મત પ્રમાણે એસિડ એક એવું સંયોજન છે, બરાબર, જે પ્રક્રિયા દરમિયાન H+ આયન ઉત્પન્ન કરે છે। બેઝ એક એવું સંયોજન છે જે પ્રક્રિયા દરમિયાન OH- આયન। તો અહીંયા તમને ડેફિનેશન સહિત આપું છું। HCl gives H+ Cl- ion, but in water it gives H3O+ Cl- ion. Yes,
This is also aqueous, gaseous form, aqueous. This is મિત્રો ઘણી બધી બુકમાં ઘણા બધા ક્વેશ્ચન્સ એમએસસી પછી પણ પૂછાય છે, ઇન્ટરવ્યુમાં ટીચિંગ લાઈનમાં પણ પૂછે છે કે HCl કયા સ્વરૂપમાં હોય છે. HCl હંમેશા ગેસિયસ સ્વરૂપમાં હોય છે. 100% HCl શક્ય નથી. સાહેબ શા માટે? કારણ એક તો ગેસિયસ છે, બરાબર, ડિસોસિએશન થાય છે એનું, બરાબર, અને એની વચ્ચે જે બોન્ડ છે એ ધ્રુવીય સંયોજક બંધ છે, બરાબર, સંયોજક બંધ હોવાના કારણે, બરાબર, બીજું ગેસિયસ સ્વરૂપમાં છે એનું ડિસોસિએશન, બરાબર. તો આ વસ્તુ ખાસ સમજવાની છે, આવા ક્વેશ્ચન્સ આવે. પ્લસ આયનનું અસ્તિત્વ 10⁻15 ના ભાગમાં હોવાથી એનું અસ્તિત્વ નથી. એ H2O સાથે કરી HCO+ is stable, બરાબર. આર્હેનિયસ આ જ નહોતું સમજાવ્યું. H+ આયનનું હાઇડ્રોનિયમ આયનનું અસ્તિત્વ બહુ જ ઓછું છે, અનસ્ટેબલ છે, બરાબર, સ્થાયી નથી, બરાબર. તો આ વસ્તુ ખાસ સમજવાની જરૂર છે. સાહેબ બેઝ વિશે થોડીક ઇન્ફોર્મેશન આપી દો. હા, આપી દો. આ બધા રીઝનો તમે લખતા જાજો વિદ્યાર્થી મિત્રો. જે MCQ ટેસ્ટ હોય છે જે આફ્ટર ગ્રેજ્યુએશન, એમાં તમને ખૂબ જ ઉપયોગી થશે, અથવા તો કોઈ પણ ઇન્ટરવ્યુમાં જશે. NaOH વોટરમાં સોલિડ હોય છે, એનું વોટરમાં જ્યારે સોલ્યુશન બનાવવામાં આવે છે ત્યારે Na+ aqueous પ્લસ OH માઇનસ aqueous ના ફોર્મમાં તમને જોવા મળે છે. અહીંયા OH માઇનસ પ્રોડ્યુસ થતો હોવાથી, બરાબર, એને બેઝ તરીકે ઓળખવામાં આવે છે. અને H+ આયન પ્રોડ્યુસ થતો હોવાથી તેને એસિડ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે થોડાક એક્ઝામ્પલ ટ્રાય કરો કે હું આપું છું એમાંથી નીચેનામાંથી કયા એસિડ્સ છે અને કયા બેઝ છે એના વિશે તમારે માહિતી આપવાની. તો જોઈએ આપણે, દાખલા તરીકે KOH છે, H2SO4 છે, H3PO4 છે, બરાબર, HNO3 છે અને કેલ્શિયમ ઓક્સાઇડ છે. તો જોઈએ છીએ આપણે આનું આયોનાઇઝેશન થાય છે K++OH- તો OH- આયન જનરેટ થયો, ધેટ્સ વાય ધીસ ઇઝ બેઝિક આર્હેનિયસ બેઝ, બરાબર. અહીંયા જોઈએ છે એક H+ પ્લસ HSO4 માઈનસ થાય, અને અહીંયા જે બીજું આયોનાઇઝેશન થાય H+, બરાબર, પ્લસ SO4 માઈનસ. ઇન શોર્ટ જે રિએક્શન 2H+ પ્લસ SO4 બે તબક્કા, બરાબર, 2H+ પ્લસ SO4 માઈનસ. અહીંયા બે વેલેન્સી શું કામ? બે પ્રોટોન રિમૂવ કરે છે. અહીંયા જોશો તો 3H+ પ્લસ PO4 માઈનસ 3. અહીંયા જોઈએ H+ પ્લસ NO3 માઈનસ. એ જ રીતના અહીંયા જોઈએ છે Ca+, બેઝિક આ એસિડ છે, આ પણ એસિડિક કમ્પાઉન્ડ છે. અહીંયા તમને જે ડેફિનેશન અને આર્હેનિયસ એસિડ બેઝના જે ઉદાહરણો આપેલા છે એ આ પ્રમાણે છે, બરાબર. આર્હેનિયસ ફેલ ક્યાં ગયો? એના નિયમની મર્યાદા શું? તો કે આ જેટલા સંયોજનો છે ને આમાં H+ આયન દરેક આ H+ આયન આપે છે માટે એસિડિક છે, પણ ઘણા બધા એવા સંયોજન છે કે જે BF3 છે એમાં ક્યાંય H+ આયન નથી, તેમ છતાં તે એસિડિક સ્વભાવ ધરાવે છે. તદુપરાંત NH3 આયન છે એમાં ક્યાંય H- આયન, આમાં H+ આયન નહીં, આમાં હોય છે, તેમ છતાં બેઝિક તરીકે. તદુપરાંત H+ આયન છે
એનું અસ્તિત્વનું સમજાવી શકું. H પ્લસ આયન ની આયનીકરણ એનું કદ ખૂબ નાનું હોવાથી 4H પ્લસ આયન plus 4H2 it gives 9H3O plus ion બરાબર આ એક H3O plus હવે આપણે 4 into H9 O plus આયન ઉત્પન્ન કરે છે બરાબર જે એની સ્થિરતા સમજાવવા માટે ઉપયોગી છે બરાબર 4 into 8 plus ઓક્સિજન એ આયન H plus આયનની સ્થિરતા સમજાવી શકે હવે આપણે આગળ જઈએ છીએ કે સમજાવવામાં આર્હેનિયસ ફેલ ગયો તો એના પછી જે ડેફિનેશન આપવામાં આવે છે એ ડેફિનેશન છે ખાસ કરીને એ ડેફિનેશન આપણે જોઈએ એ ડેફિનેશનમાં બીજા વૈજ્ઞાનિક આવે છે લોરી એન્ડ બ્રોન્સ્ટેડ ની એસિડ બેઝ ની થિયરી હવે અહીંયા શું કીધું છે લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ થિયરી શું કહે છે લોરી બ્રોન્સ્ટેડ ની એસિડ બેઝ થિયરી આ પ્રમાણે છે લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ ની સંકલ્પના આ પ્રમાણે આપણે જોવા મળે છે બરાબર તો જોઈ લઈએ આપણે એસિડ બેઝ ની સંકલ્પના વિશે કે આપણે HCl માં બરાબર HCl નું જો આયોનાઇઝેશન થાય તો H પ્લસ આયન પ્લસ OH પ્લસ Cl માઇનસ આયન પ્રોડ્યુસ થાય છે અહીંયા આપણે ઇક્વિયસ ફોર્મમાં જ દઈએ છીએ બરાબર આ પણ ઇક્વિયસ ફોર્મમાં છે તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા H પ્લસ આયન એસિડ એક એવું સંયોજન છે જે પ્રક્રિયા દરમિયાન બરાબર H પ્લસ આયન ઉત્પન્ન કરે છે એ લોરી બ્રોન્સ્ટેડ પ્રમાણે પણ એસિડ કમ્પાઉન્ડ છે બેઝ એક એવું સંયોજન છે જે H પ્લસ આયનને સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે તો આ લોરી બ્રોન્સ્ટેડ બેઝની વ્યાખ્યા આપણે કહી શકીશું લોરી બ્રોન્સ્ટેડ બેઝ સાહેબ આ જ વસ્તુ તમે મને એવું કહો કે આ વોટર પ્લસ વોટરનો મોલેક્યુલ લઈએ તો એમાં તમે સમજાવી દો હા તો કે કોઈ પણ આ કમ્પાઉન્ડ જો એસિડ છે તો આ કમ્પાઉન્ડ એઝ એ બેઝ તરીકે વર્તવો જોઈએ આપણે આ એસિડ છે તો એસિડ શું કરશે H પ્લસ આયન આપે છે કેને આપશે તો કે બેઝ ને લોરી બ્રોન્સ્ટેડ એવું જ કીધું ને તો બેઝ ને આપે છે અને અહીંયા બને છે H3O પ્લસ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ કમ્પાઉન્ડ છે એ બેઝ છે આ કમ્પાઉન્ડ છે એસિડિક કમ્પાઉન્ડ એ વર્તી શકે છે તો લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝમાં જે એસિડ છે એનો તમને સંયુગ્મી બેઝ મળે છે અને જે બેઝ કમ્પાઉન્ડ છે એનો તમને સંયુગ્મી એસિડ પ્રોડ્યુસ થાય આ કન્સેપ્ટ જો તમને સમજાય કરે ને તો તમને સંયુગ્મી એસિડ બેઝમાં કોઈ દિવસ કઈ પ્રોબ્લેમ આવે નહીં ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં આવા ક્વેશ્ચન્સ તમને ઘણીવાર વધારે પૂછી શકે સાહેબ આમાં તમે એવું કરી શકો કે આપણે એસિડ પ્લસ વોટર લઈએ એસિડ પ્લસ HNO3 લઈએ જોઈએ આપણે અલગ અલગ અને બેઝમાં આપણે જોઈએ આપણે HF પ્લસ વોટર આનું જો કોમ્બિનેશન હોય તો આમાં કોણ એસિડ તરીકે વર્તશે અને કોણ બેઝ તરીકે બરાબર તો કે આ એક એસિડિક કમ્પાઉન્ડ છે જેમ હાઇડ્રોક્લોરિક એસિડ છે એમ હાઇડ્રોફ્લોરિક એસિડ આ H+ આયન રિમૂવ કરે છે અહીંયા નેગેટિવ આયન આવશે બરાબર અને આ H3O+ આયન આ એસિડિક છે આ બેઝિક કમ્પાઉન્ડ છે આ બેઝ તરીકે વર્તે છે તો એનો અહીંયા સંયુગ્મી તમને એસિડ મળે છે અને આ એસિડ વડે વર્તે છે તો તમને અહીંયા સંયુગ્મી બેઝ મળે તમે આ બધા HNO3 બરાબર H2SO4 આ બધાના સંયુગ્મી એસિડ બેઝ
તમે જાતે ડિરાઈવ કરી અને જ્યાં કાંઈ પણ તમને પ્રોબ્લેમ થાય પેલા સિમ્પલ કરવાના એક એક H પ્લસ એનો માઇનસ આયન 2H પ્લસ SO4 માઇનસ 2 આયન તો તમને કયા H પ્લસ આયન પ્રોડ્યુસ કરે છે માટે એસિડ NO3 માઇનસ આયન એ લુઈસ આર્હેનિયસ એસિડ બેઝમાં નહોતા સમજાઈ શકતા ત્યાં અહીંયા નેગેટિવ ચાર્જને પણ લોરી બ્રોન્સ્ટેડ બેઝ કહેવામાં આવે છે. આ લોરી બ્રોન્સ્ટેડ એસિડ છે, આ લોરી બ્રોન્સ્ટેડ બેઝ છે. આ કન્સેપ્ટ સમજવો બહુ જ જરૂરી છે. અહીંયા પણ આપણે એક જ પ્રોબ્લેમ નડે છે બરાબર સાહેબ તમે આ HSO4 છે પ્લસ HCl નું મિશ્રણ કરીએ આપણે તો આમાં જોઈએ H3 બરાબર SO4 બરાબર H3SO4 પ્લસ Cl માઇનસ આયન આ જે આયન મળે છે બરાબર એ એસિડિક કમ્પાઉન્ડ છે. આ જે Cl માઇનસ છે બેઝિક નેચર ધરાવે છે. આ કન્સેપ્ટ થી તમે યાદ રાખશો તો તમને લોરી બરાબર બેઝ શું કરશે બેઝ પ્રોટોન મેળવવાની વૃત્તિ ધરાવશે તો એ આના પાસેથી પ્રોટોન લેશે બરાબર અહીંયા H2SO4 એ બેઝ તરીકે વર્તે છે HCl છે એસિડ તરીકે વર્તે છે અહીંયા HCl એસિડ તરીકે વર્તે તો એનો સંયુગ્મી Cl એ બેઝ છે અને H3SO4 એનો સંયુગ્મી એસિડ છે. તો જો આવા એક્ઝામ્પલ તમે વધુ ને વધુ કરશો તો તમને વધારે સમજાશે. હવે આની એપ્લિકેશન અને છેલ્લી લુઈસ એસિડ બેઝની જે ડેફિનેશન છે એના વિશે મારે તમને સમજાવવાનું છે ખાસ કરીને અને એ પરીક્ષામાં વધારે પૂછાઈ કરે છે. તો એપ્લિકેશન ઓફ એસિડ બરાબર એપ્લિકેશન ઓફ એસિડ એન્ડ બેઝિક કમ્પાઉન્ડ એની એપ્લિકેશન અને એના ક્વેશ્ચન્સ કેવા આવે છે તો આપણે એપ્લિકેશન જોઈએ કે અહીંયા તમે જોશો બોરોન કાર્બન નાઇટ્રોજન બરાબર બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન હિલિયમ નાનિયમ બરાબર અહીંયા તમે જુઓ હાઇડ્રોજન લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ ફ્રાન્સિયમ ધીસ ઇઝ રેડિયોએક્ટિવ બરાબર તો આ બધા આલ્કલી મેટલ છે અહીંયા આવશે બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ ને રેડિયમ તો આ જે આલ્કલાઇન અર્થ મેટલ છે આ બેઝિક નેચર ધરાવે છે. આ સાઈડ જોશો ને તો આના જે ઓક્સાઇડ્સ છે બરાબર નોન મેટાલિક ઓક્સાઇડ is acidic in nature. આ સમજાવો ને આ કન્સેપ્ટ ખબર નથી વેરી ગુડ સમજાવું છું ચાલો કે અહીંયા જોઈએ તો તમે જોવો છો કાર્બન પાસે દાખલા તરીકે આપણે તમને એવો ક્વેશ્ચન પૂછાય CH4 ઓકે CH4 is CH4 NH3 H2O અને HF આને તમારે એસિડિક કાના ચડતા ક્રમમાં તમારે ગોઠવવાનું છે. ચડતા ક્રમમાં કઈ રીતના ગોઠવશું તો એસિડિક છે એસિડિક નો નેચર શું છે કે એ પ્રોટોન ઝડપથી ગુમાવશે તો ઇલેક્ટ્રોનેગેટિવિટી નું મૂલ્ય ફ્લોરિન નું સૌથી વધારે છે બરાબર એના કરતા ઓછું કેમ ફ્લોરિન ની ઇલેક્ટ્રોનેગેટિવિટી નું મૂલ્ય અહીંયા 4 જોવા મળે છે અહીંયા 3.5 અહીંયા 3 અહીંયા 2.5 બોરોન નું અને હાઇડ્રોજન છે ને 2.5 બરાબર તો આ કન્સેપ્ટ થી તમે જો જોશો તો તમને ખ્યાલ આવશે ક્લોરીન હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ છે માટે એનો ઇન્ક્રીઝિંગ ઓર્ડર સૌથી વધારે એસિડિક હાઇડ્રોક્લોરિક એસિડ એન્ડ વોટર એન્ડ CH4 એટમ ને જોવા ઓકે તો આવા કન્સેપ્ટ છે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્લસ
આ એપ્લિકેશનમાં તમે આપી શકો છો. હવે મેં એવું કીધું કે નોન મેટાલિક કમ્પાઉન્ડ્સ છે એના ઓક્સાઇડ્સ છે એ એસિડિક ઇન નેચર ધરાવે છે. તો એમાં સાહેબ એવું આવે વિદ્યાર્થી મિત્રો ખાસ એવું ધ્યાન રાખજો કે CO2 છે બરાબર પ્લસ SO2 SO3 બરાબર N2O5 ને P4O3 આનું જ્યારે વોટર સાથેનું જે રિએક્શન થાય છે તો વોટર સાથેના જે રિએક્શનમાં તમને જોવા મળશે બરાબર એમાં આ રીતના તમને જોવા મળશે H2CO3 it gives 2H plus CO3 minus 2 H plus પ્રોડ્યુસ કરે છે માટે આર્સેનિયસ એસિડ as well as લોરી બ્રોન્સ્ટેડ એસિડ આ લોરી બ્રોન્સ્ટેડ બેઝ ઓકે ખ્યાલ આવી ગયો અહીંયા તમને કહું છું આ તમારે જાતે કરવાનું છે H2SO4 ચાલો ને કરી દો HSO3 આવશે H2SO3 બરાબર તો અહીંયા 2H plus SO3 minus 2 અહીંયા 2H plus SO4 minus 2 બરાબર અહીંયા જોઈએ છે HNO3 અને અહીંયા જોઈએ છે H3PO4 gives H plus NO3 minus 1 ion it gives 3H plus PO4 તો આ જે કન્સેપ્ટ છે બરાબર આ જે દેખાતો નથી એને ઉપર લખી દઉં છું આ જે કન્સેપ્ટ છે એને તમારે H3PO4 it gives 3H plus આ બધા એસિડિક ઇન નેચર છે. હવે આ જ વસ્તુ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ જોઈએ તો એ બેઝિક નેચર આપણે જોવા મળે છે આલ્કલાઇન અર્થ મેટલ છે આલ્કલાઇન આ કેવા નેચર મળે છે જોવા એસિડિક ઇન નેચર બરાબર આ જે કમ્પાઉન્ડ જોવા મળે છે આલ્કલાઇન અર્થ મેટલ ઇઝ બેઝિક ઇન નેચર કઈ રીતના આપણે જોઈએ મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ વોટર અને કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ વોટર it gives MgOH twice plus CaOH બરાબર આનું જો ડિસોસિએશન કરવામાં આવે તો અહીંયા આપણે મળે છે Ca+2 2OH minus ion અને આનું ડિસોસિએશન કરવામાં આવે સોરી Mg+2 અહીંયા Ca+2 અને તો આ જે તમારે એપ્લિકેશનમાં આવે છે ચડતા ઉતરતા ક્રમમાં ખાસ ધ્યાન રાખવાનું. હવે તમને જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજાવવાનો છે મારે એ છે છેલ્લો પોઈન્ટ તમને કહેવાનું છે લુઈસ એસિડ બેઝ ની થિયરી છે બરાબર જે પી બ્લોકમાં આપણે જોયું પી બ્લોકમાં આપણે આ મેટલ્સ જોઈ એમાં આલ્કલાઇન નોન મેટાલિક કમ્પાઉન્ડ્સ હવે તમને મારે ત્રીજો કોન્સેપ્ટ સમજાવવાનો છે લેવિસ અથવા તો લુઈસ એસિડ બેઝ થિયરી બરાબર તમે લોકોએ પી બ્લોક જોયો અને બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ક્લોરીન હિલિયમ અને આ નિયમ બરાબર તો અહીંયા ઇલેક્ટ્રોન રચના 0 આની પાસે -1 બરાબર એક ઇલેક્ટ્રોન પેર ની રિક્વાયરમેન્ટ છે BF3 એક મોલેક્યુલ છે આ રીતના અને આનો ક્વેશ્ચન ખાસ પૂછે છે અને અહીંયા એક એવું છે કે આ +1 લોન પેર ધરાવે અહીંયા જાશું તો 2 લોન પેર આની પાસે હશે 3 આની પાસે 4 અને તમે ઝેનોન તમારે ખાસ ગણવાનું છે 4 લોન પેર વાળું કમ્પાઉન્ડ બરાબર ઝેનોન O3 ઝેનોન O4 ઝેનોન F4 ઝેનોન F6 બરાબર ઝેનોન O2 F2 આ બધા સંયોજનો તમારે ફર્સ્ટ યુનિટમાં ઝેનોનના જે છે નિષ્ક્રિય એલિમેન્ટ્સના
તે ભણવામાં આવશે બરાબર। હવે અહીંયા જોઈએ છે કે બોરોનમાં નાઇટ્રોજન પાસે એક લોન પેર છે, નાઇટ્રોજનનું એટમ આપ્યું છે બરાબર। આ લોન પેરનો અંક બોરોનને એક ઇલેક્ટ્રોનની પેરની અછત છે। આ જે અહીંયા આ લોન પેર છે એ આની સાથે જે બંધ આની વેલેન્સી તો 3 જ છે, તદુપરાંત નાઇટ્રોજન એક વધારાનો આપે છે એની ઓક્ટેટ પૂર્ણ કરવા માટે p ઓર્બિટલ બરાબર। તો p ઓર્બિટલની ઓક્ટેટ પૂર્ણ કરવા માટે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે છે અને આ પણ આનું વધારાનો એક ઇલેક્ટ્રોન આપી નાઇટ્રોજન પાસે હતા કેટલા ઇલેક્ટ્રોન તો કે અહીંયા 6 ને 7 7 ને બીજા 3 આવ્યા બરાબર। એક ઇલેક્ટ્રોનનું દાન કરી દેશે, અહીંયા ઇલેક્ટ્રોન ઓછા થાય છે બરાબર, પણ વધારાના હોવાથી દાન કરતા હોવાથી એનું હાઇબ્રિડાઇઝેશન તો sp3 જ રહેશે ઓકે, અને અહીંયા એનું હાઇબ્રિડાઇઝેશન sp2 બરાબર। તો આ જે લુઈસ એસિડ બેઝ થિયરી પ્રમાણે ઇલેક્ટ્રોન યુગ્મ જે સ્વીકારે છે એને લુઈસ એસિડ કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન યુગ્મ, અને ઇલેક્ટ્રોન યુગ્મ નું દાન કરે છે એને બેઝ કેવા બેઝ લેવિસ બેઝ ઓળખવામાં આવે છે। આમાં ખાસ હોમો અને લુમો બરાબર, હોમો છે એ ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરશે લુમો પાસેથી, તો હોમો અને લુમોની એસિડિક બેઝિકતાની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું। અત્યારના મારે તમને જે સમજાવવાનું છે ખાસ કરીને એ એવી એપ્લિકેશન પૂછાય છે કે તમને લોકોને એવું પૂછાય કે BF3 BCl3 BBr3 BI3 આના એસિડિકતાને ચડતા ક્રમમાં ગોઠવો તો કઈ રીતના ગોઠવશું તમે તો જોઈએ આપણે કે અહીંયા બોરોનની જે અક્ષત હતી બરાબર, અહીંયા હું તમને p બ્લોક સમજાવું છું। બોરોન બરાબર, અહીંયા આવે છે ક્લોરીન, અહીંયા આવે છે ક્લોરીન, અહીંયા બ્રોમિન અને અહીંયા આયોડીન। આપણે ટેન્ટેટિવ સમજી આ 2p ઓર્બિટલ અહીંયા 2p ઓર્બિટલ જ હશે બરાબર, અહીંયા આવશે 3p 4p અને 5p। જેમ આયની નું કદ વધશે એમ એના ઇલેક્ટ્રોનને અહીંયા સૌથી વધારે પ્રબળતાથી જકડી રાખે, એટલે બંધ બનવામાં બીજા ઇલેક્ટ્રોનને ખેંચવામાં આ BI3 છે એ સંકરણના આધારે આનો તમને આન્સર જોવા મળશે કે BI3 છે અહીંયા 2p વચ્ચે હાઇબ્રિડાઇઝેશન થાય છે। અહીંયા Cl માં જે 2p અને 3p વચ્ચે હાઇબ્રિડાઇઝેશન થાય છે। અહીંયા તમને કહું બોરોન અને Br, અહીંયા પણ Br, આ પણ Br, બોરોન અને આ અહીંયા આવશે આયોડીન, આ પણ આયોડીન, આ પણ આયોડીન, તો અહીંયા 2p 4p વચ્ચે 2p 5p વચ્ચે હાઇબ્રિડાઇઝેશન, તો આ ઇલેક્ટ્રોન યુગ્મને સૌથી વધુ ખેંચશે બરાબર, કારણ કે એની આયનીકરણ સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય વધારે હોવાથી સૌથી વધુ એસિડિક છે એ Bi3 is greater than Br3 is greater than BCl is B। અહીંયા સુધી આપણે રાખીએ છીએ pKa ના મૂલ્યો જો વધુ હોય બરાબર અને pKb ના અચળાંકનું મૂલ્ય આપણે મેળવવાનું, તો આપણે અહીંયા જોશું, આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરીશું। અહીંયા સુધી મેં ચલાવેલું હતું માઇક્રોસોફ્ટ ટીમમાં પણ આપણે જે ડિસ્કશન કરવાનું છે બરાબર, pKa ના મૂલ્ય વધુ હોય તો શું, pKb નું મૂલ્ય ઓછું હોય તો શું, એ સમીકરણ કઈ રીતના ડિરાઈવ કરવામાં આવે છે, pK નું મૂલ્ય વધુ હોય તો એસિડિકતા કેવી, એસિડિકતા મૂલ્ય ઓછું, એસિડિકતા એની ઓછી,
પી કે એનું મૂલ્ય ઓછું હોય તો એ એસિડિક, બરાબર. એ જ રીતના બેઝ માટે pKa બરાબર માઇનસ લોગેરિધમ ઓફ H0 પ્લસ ની સાંદ્રતા અથવા તો 1/k નું મૂલ્ય. અહીંયા સુધી રાખેલું. થેન્ક યુ વેરી મચ. આપણે નેક્સ્ટ ટાઈમ તમને ક્લિયરિટી મળે એટલા માટે આપણે આ રીતના લેક્ચર લેવાનું સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ વેરી મચ. બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળશે પ્લસ લખતા પણ જશે. ઓકે, કોઈને કઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ્સ કરી શકો.